આજે લગાડી દેજો ઘરના તમામ સભ્યોને કામે, કારણ કે લીલા ચણામાંથી વડા બનાવવાના છે. સૌપ્રથમ મિક્સિંગ બાઉલમાં લેશું લીલા ચણા, તેની સાથે કોથમરી, લીલું લસણ, સૂકું લસણ, તમને ટેસ્ટ ભાવતો હોય તો આદુ પણ ઉમેરી શકો, તીખા લીલા મરચાં, આ બધું સારી રીતે પીસી લેવાનું છે. પીસાઈ ગયા બાદ તેને એક મિક્સિંગ બાઉલમાં કાઢી તેની અંદર આપણે બાઇન્ડિંગ પૂરતો ચણાનો લોટ ઉમેરવાનો છે. મેં અહીં 2.5 ચમચી જેટલો લોટ ઉમેર્યો છે. બહુ ઓછી સામગ્રીમાં બહુ ટેસ્ટી એવા વડા બનીને તૈયાર થશે. અહીં સ્વાદ પ્રમાણે મીઠું, 1/2 ચમચી જીરું અને 2 ચપટી હિંગ ઉમેરી છે. ડિટેલ રેસીપી છે તે મારી ચેનલની અંદર વિડીયો મૂકેલો છે, ત્યાંથી તમે જોઈ શકો છો. એક વખત જરૂરથી આ લીલા ચણાની રેસીપી ટ્રાય કરજો. ચણા ફૂલતા જ વાર લાગશે, બાકી 10 મિનિટની અંદર તમે પીરસી શકો એવા બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ જાળીદાર અને લીલા મેથીના ગોટાનો સ્વાદ ભૂલાવી દે તેવા આ વડા બનીને તૈયાર થશે. ખૂબ ઓછી સામગ્રીની જરૂર પડે છે. તેને તમે કેચઅપ, દહીંની ચટણી કે સોસ સાથે સર્વ કરી શકો છો. મેં અહીં આમલીની ચટણી સાથે સર્વ કર્યા છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂરથી કરો.